વિદ્યાર્થી મિત્રો, આગળના આપણે 43માં પેજ નંબર પર આપણે જોતા હતા વાયરલ ઇન્ફેક્શન પાર્ટની અંદર ગુરુવંશ શાહે જે વાત કરી, ગુરુવંશ શાહે એની અંદર એવી વાત કરી તો કે માણસે શરીરની કેટલી કાળજી લેવી જોઈએ, કઈ કઈ બાબતે કાળજી. આજે ભણેલા લોકો પણ એટલા જ આની શરીરની કાળજી નથી લેતા, તેમાં ડૉક્ટરો પણ બેદરકાર છે. આવી વાતો પણ કરી. શરીરમાં કંઈ આપણે શરીરને કેવું સમજીએ, પોટલાની માફક સમજીએ છીએ. ઘરેથી આવીને પાછા ઓફિસના પછી પોટલાની માફક સમજે છે. હાર્ટ એટેક ને આ બધું કંઈ મફતમાં નથી મળતું એમ કહે છે. અને શરીરને આપણે ક્યારે બતાવીએ છીએ ડૉક્ટર પાસે, તો ડૉક્ટરના પાસે ત્યારે બતાવે કે આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે. પણ શરીરને જ્યારે આપણું સારું હોય ત્યારે પણ એ આપણે કોને બતાવવું જોઈએ? ડૉક્ટર પાસે તપાસ કરાવી લેવી જોઈએ. ત્યાર પછી કાર્ડિયોગ્રામની વાત કરી કે શરીરના કાર્ડિયોગ્રામ પણ કરાવી લેવું છે, હાર્ટનું પણ તપાસ કરાવી લેવું છે. આ શરીરને આપણે કાળજી રાખવાની છે, કારણ કે શરીર જેટલું સશક્ત હશે તો જ આપણે આગળ પણ સારું કાર્ય કરી શકીએ. એ બાબતને આપણે જોતા હતા. એટલે હવે આપણે 44માં પેજ નંબર ઉપર જોઈએ. ડૉક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની? આ પ્રશ્ન ડૉક્ટરની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. ઓપીડીમાં અહીંયા વાત કરીએ તો ઓપીડીમાં હોસ્પિટલમાં દર્દીઓ માટેનો જે વિભાગ તેને ઓપીડી કહેવામાં આવે. કીડિયાળું ઉભરાય, કીડિયાળું એટલે કે ઘણા લોકો ભેગા થવા, કીડિયાળું શબ્દ આપેલો છે. ઘણા લોકો જે ભેગા થતા હોય એને કીડિયાળું શબ્દ આવે. એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. અનાથાશ્રમમાં બાળકોની અને ગરદાગરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. બંને આપેલું છે, બરાબર ગણજો. અહીંયા આપણે જોઈએ અનાથાશ્રમ મધ્યમ પલ્લોપી, ગરદાગર એ પણ મધ્યમ પલ્લોપી સમાજ, બરાબર. અને એક શબ્દ તમને બી પૂછાય કયો? અનાથ. અને આવ્યા જો જેની કોઈ સંભાળ રાખનાર નથી તે કોણ? અનાથ. બીજું વૃદ્ધોને રહેવાનું જે સ્થળ છે એને ગરદાગર કહેવામાં આવે. આ ખાસ પૂછાય છે તમને શબ્દ સૌ માટે બી. પેલું તો ખાસ. આગળ સંખ્યા વધે એ કે તંદુરસ્ત સમાજની નિશાની નથી. સંકટ સમયની સાકર વારંવાર વપરાય તે યોગ્ય નથી. મુશ્કેલીના સમયનો ઉપયોગ કરવો એમ કહે છે. સંકટ સમયની સાકર રૂઢિપ્રયોગ છે. મુશ્કેલીના સમયે ઉપયોગ કરવો એટલે આમ આપણે કયા સારો સમાજની વાત કરીએ, તંદુરસ્ત સમાજ તો કયો? અનાથ આશ્રમમાં સંખ્યા હોય, વૃદ્ધોની સંખ્યા હોય. એ કે તંદુરસ્ત સમાજની વ્યાખ્યા નથી. એ બધું ઘટવું જોઈએ. ડૉક્ટરો તાવની ફરિયાદ કરનારા દર્દીઓને આજકાલ બે શબ્દો અચૂક પડે છે. અહીંયા પણ ગ્રામર આવે છે. જો કે દર્દીઓને આજકાલ બે શબ્દો અચૂક પડે છે. આજકાલ શબ્દ આપેલો છે. આજકાલ એ ક્રિયા વિશેષણ છે, પણ ક્રિયા વિશેષણ કયું છે? સમયવાચક ક્રિયા વિશેષણ છે. આજકાલ. વાયરલ ઇન્ફેક્શન એટલે કે મોકલનારા સરનામા વગરનું વીપી પાર્સલ. ડૉક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે આ બે શબ્દો એની મદદે આવે છે. વીપી પાર્સલ એટલે કે પુસ્તકો, આ પત્રો જેનું પાર્સલ પોટલું બાંધીને જે મોકલવામાં આવે ને એને વીપી પાર્સલ કહેવામાં આવે. ડૉક્ટરોનો એમાં કોઈ વાંક નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની છે. એટલે કે આપણા બધા કેટલી વસ્તીઓ છે ત્યાં આ બધું થવાનું જ છે. જ્યાં ઇન્સાન અને ઉકરડો અડખે પડખે મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની. અડખે પડખે શબ્દ આપણે ખાસ વાત, ઉકરડો આ બાજુ હોય ઘરની બાજુમાં ને આપણે લેતા હોય તો થવાનું જ. માણસને રોગ થવાના, મચ્છરોને આ તાવ પાકે અને આ લોકોને થવાનું. એટલે આ પરિસ્થિતિ એવી ઊભી જવાની એમ કહે છે. ગંદકી હોવાની. સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે. સ્વચ્છ હોસ્પિટલમાં લીલા પાટિયા પર સુંદર લખાણ હોય છે જે થોડે દિવસે બદલાતું હોય છે. આપણને ખબર છે સારા હોસ્પિટલોમાં આપણે જઈએ તો શું થાય કે મોંઘી બી એટલી, બરાબર ને? એટલે મોંઘી એટલે પૈસા બી એટલા ખર્ચવા પડે. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે શુભ હોવી જોઈએ તે જાજી જોવા મળતી. આપણે જોજો લોકો બી ગમે ત્યાં ઠૂકતા હોય. દાદર પાસે કોઈ તો ખૂણામાં ખાસ ઠૂકેલો હોય, જ્યાં એમ લખેલું કે અહીંયા ઠૂકવું નહીં ત્યાં ઠૂકે, બરાબર. આવા બી વ્યક્તિ છે. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડી. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. ગંદકીથી ભારે ખલેલ પામનાર ભારતના પ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ. આ પ્રશ્ન તમને પૂછાય છે. ગંદકીથી સૌથી પહેલા જે ખલેલ પામનાર હતા તે કોણ? તો સ્વામી વિવેકાનંદ. વિવેકાનંદની તમને પૂછાય તો વિવેકાનંદ, વિવેક વત્તા આનંદ, આ રીતે પણ તમે લખી શકો છો. વિવેકાનંદ સૌથી પહેલા આ પ્રશ્ન તમને પૂછાશે. ખલેલ પામનાર. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હોસ્પિટલો ઢગલાબંધ દર્દીઓ બળબડતા રહે છે. બળબડતા રહે છે શબ્દ આપેલો. બળબડવું, દર્દને કારણે ઉંકારા પડવા. આપણે હોસ્પિટલોમાં જઈએ તો અમુકને પગ માંગી ગયો, આ તે બીમારના કારણે ઉંકારા પડે.
તકલીફો પર વેઠે છે. વેદ ઉપનિષદ ગીતા આ દ્વંદ્વ સમાસ કહી શકાય. વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજા બહુ મોટો વર્ગ અભણ છે. આપણે ત્યાં રોગ નિયમ છે. રોગ એટલે નિયમ, એક ધારો પડી ગયો. રોગ એટલે જાતનો પેલું પડી ગયું, ધારો પડી ગયો. અને આરોગ્ય અપવાદ છે સભ્ય સમાજની. એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ માનતા. આ પ્રશ્ન બી પૂછાય, કોણ માંદગીને અપરાધ માનતા? ગાંધીજી એ માંદગીને અપરાધ માનતા હતા અને પોતાની માંદગીને આધ્યાત્મિક ભૂલ માનતા. અને પોતે જો માંદા પડે એને આધ્યાત્મિક ભૂલ માનતા. આ પ્રશ્ન બી એક વાક્યમાં પૂછાય છે. તમાકુના ગુટકા ખાનારને સફરજન મોંઘું લાગે, સિગારેટ ધુમારા ખાનારને ખજૂર, અંજીર, આલુ કે કાજુ મોંઘા પડે. બરાબર ને? પેલા લોકોને એમ કે આ કાજુ અંજીર એવું ખાવું જોઈએ, પણ એ લોકોને એમ વિચાર કરે એના કરતાં એક સિગરેટ આટલામાં આવી જાય 10 રૂપિયામાં, તો એ કાજુ અંજીરને 200-300 રૂપિયા ખરીદવાના. બરાબર? એના કરતાં સિગરેટ પીધેલી હારી, તમાકુ ખાડેલું સારું. એટલે આના કરતાં લોકોની આજે આવી માણસાઈ છે કે આવું મગજમાં એ લોકોનું ચાલે છે કે આના કરતાં આ સસ્તું, તો આ જ કરવું જોઈએ. આવા લોકો પણ આપણા દેશમાં છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય છે, ફળ હોઈ જ ન શકે. આપણે મોટે ભાગે તળેલું વસ્તુ વધારે ખાવાવાળા. બરાબર છે? ફળ તો હોય જ ને. લગ્ન રિસેપ્શનમાં પાર્ટી આપનારા યજમાનોને પણ પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નર નારીઓની પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે. બરાબર? કે આપણે લગ્ન પ્રસંગમાં બી જોઈએ છે તેલવાળું ખાવાનું, આ ને તે ને ઊંધિયું, એ બધું મોટે ભાગનું કયું એ જ હોય છે. આપણે કોઈ દિવસ ધ્યાન આપતા નથી, ખાઈ લઈએ છીએ આપણે. લોકો બસ ખાધે રાખે છે, પીધે રાખે છે અને જીવે રાખે છે. માંદગીને ખાટલે ઘણું થોડું તો વેરફાઈ ચૂકેલું જીવન પડેલું છે. આપણે બરાબર માંદગીમાં અડધું જીવન જો નીકળી જાય એટલે પહેલેથી આપણે શરીર રાખવું જોઈએ. મોટે ભાગે આપણે જો ઉંમરવાળા લોકો, ડોસા લોકો ખાસ કરીને આવી વસ્તુ ન ખાતા હોય, કેમ? શરીરનું કાર્ય, કેમ કે એ લોકો વધારે જીવ્યા છે એનું કારણ કે એવું બધું ખાણીપીણીમાં ખાસ કાળજી રાખી છે. ખાંસી વારંવાર આવે તો એ કફ છૂટો નથી પડતો, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. સમજણ છૂટી અહીં આપેલો છે, સમજણ છૂટવી, ડહાપણ ન રહેવું, એ રૂઢિપ્રયોગ આપેલો છે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે? જે માણસ પોતાના શરીરને જો કાળજીને આપતો હોય તો બીજાને શું તે કાળજી આપવાનો? મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે. મન ભાંગી પડવું આપેલું છે. મન ભાંગી જવું, નિરાશ થવું, રૂઢિપ્રયોગ છે. બરાબર છે? તો મન સ્વસ્થતાનો અહીં આપેલું છે. મન ભાંગી પડવું, તેનું શરીર પણ ભાંગી પડે. મનની પ્રસન્નતા, પાચન શક્તિ, પાચન કરવા માટેની શક્તિ, મધ્યમ પટલું સમાજ જાળવી લેનારી ઈર્ષા, એસિડિટી વધારે એવો પૂરો સંભવ છે. માનસિક તાણ બ્લડ પ્રેશરને સરી કરે છે. અતિશય ચિંતા પેટના અલ્સરને કોઈ આપો આપે છે. અહીંયા મેં વાક્ય લખ્યું નથી પણ હા લખેલું છે. અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે છે. અતિશય શબ્દ આપેલો છે, ક્રિયા વિશેષણ વધારે પડતું આપેલ છે. અતિશય પ્રમાણ આપેલું છે, પ્રમાણવાચક પણ આપણે એને કહી શકીએ. આગળ, પતિ પત્ની વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે. કેટલાક પરિવારોમાં ખડખડાટ હાસ્ય મહિને એકવાર પણ સાંભળવા નથી મળતું. આપણે જે ઘરનો જે વાતાવરણ એ પણ શરીર પર અસર કરે છે. કોઈના ઘરે વાત કરીએ તો અમુક મહિનામાં એકાદ વાર હાસ્ય હશે, એટલે આ પણ ઘર પણ હસતું હોવું જોઈએ. બધા એનું કારણ એ છે કે એ પણ એ વાત કરે છે. માણસને હસવાની એક પણ તક છોડવી ન જોઈએ. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. આ ખાસ પૂછાય છે. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. અહીં આ આપેલું છે ટ્રેનમાં, એ સમય આપેલું છે ટ્રેનમાં. સોરી, અહીંયા જોજો, અહીંયા સ્થળવાચક છે. આ સ્થળવાચક ક્રિયા વિશેષણ કે સ્થળ બતાવ્યું છે ટ્રેનમાં. ત્યાર પછી ભજન મંડળી, એ ભજન મંડળી મધ્યમ પલ્લવી, ભજન કરવા માટેની મંડળી. બરાબર? એટલે મધ્યમ પલ્લવી સમાસ થશે. ભજનાનંદ, તાણમાં ઘટાડો ઘટે છે. ભજનાનંદ એ બી આપેલું છે મધ્યમ પલ્લવી. આ બધા મધ્યમ પલ્લવીમાંથી એક તો પૂછાય જ છે તમને કે તારો પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે. બરાબર છે? રામે તારકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો. આપણે પણ તાણ નામની વાસા વગરની ચુડેલનો નાશ કરવાનો છે. આપણે પણ એ દૂર કરવાનું છે. કયું? તો એ બાબત વાત કરી છે. દશેરાના દિવસે, દશેરા શબ્દ આપેલો છે.
બરાબર છે. અહીં દશેરા શબ્દની કે દશેરા દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી. દશેરા દ્વિગુ સમાસ એટલે 10 શબ્દ આગળ આપેલો છે 10 એટલે હું દ્વિગુ ગણાય સંખ્યા આપેલી છે. રાવણ વધ, રાવણનો વધ એટલે તત્પુરુષ સમાસ થશે. બરાબર છે. પરંતુ આપણા અહંકારનો વધ કરવાનો, આપણે રાવણને પુતળા પાડવાનું એવું કહી છે, પરંતુ આપણા અંદર રહેલો જે અહંકાર એને દૂર કરવાની વાત કરવાની છે. અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારોને પજવે છે અને પ્રજારે છે. સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે છે. જે વ્યક્તિ દાવપેચ રમે, બરાબર રાખજો, દાવપેચ રમે અને છળ કપટમાં રાચે તેનું શરીર પણ સાવ નિરોગી જ રહે છે. જે માણસ આવું બધું વિચારતો હોય ને, કયું દાવપેચ રમતો હોય, યુક્તિ પ્રયુક્તિ એકબીજાને પાડવાની, એકબીજાને આમ કરવાની, તેનું શરીર પણ સારું નહીં રહે. છળ કપટમાં છેતરવામાં જે વ્યસ્ત રહે ને એનું શરીર પણ વ્યસ્ત. આપણે વાત કરીએ કે શરીર ખાવાની બાબતમાં નહીં, શરીર આવી રીતના બી બગડે. બીજાનું જો ખરાબ વિચારતો હોય, બીજાનું જો ખોટું વિચારતો, એનું શરીર પણ બગડે એમ કહે છે. ત્યાર પછી મનના મેલા હોય, મનના મેલા હો આવી પૂછાય રૂઢિપ્રયોગ. ખરાબ દાનતનો, જે માણસ ખરાબ દાનતનો હોય ને એ પણ એમ કે તેવો આદમી પણ ઘણું ખરું સારી તકલીફ વગરનો ન હોઈ શકે. એને બી કંઈક ને કંઈક પ્રકારની તકલીફ થાય જ. આપણે બી ઘણા સમાજમાં કે આ તો હા આવું કરતો બરાબર, આ તો આવી રીતનો મહિલો તો એમ જ કે કેમ ખોટું કરતો હતો, તો એને ભગવાન પણ એ રીતે સજા આપે. એટલે એ આ યુગમાં પણ આપણે કામ કરવું, શરીરને આવું ન કરવું જોઈએ. અસ્વસ્થ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે. સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ ગણાય છે. ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો એક કૂતર ચલાવે છે, જેમ જીવવું હોય તેમ જીવો. ફલાણા ભાઈએ સિગરેટ પીવાની શું નુકસાન થયું? આપણા ઘણા બધા એમ માને કે પેલો સિગરેટ પીતો તમે બહુ બધું જીવ્યું. આવા બધા આપણા આપણે પીવી જ જોઈએ ને. એમાં પેલો કે બહુ દારૂ પીતો બી આવી બહુ જીવી ગયો, આપણે બી દારૂ પીવું જ જોઈએ. આવા બધા લોકોના વિચારો છે. એટલે એનો અર્થ એ નથી એ માણસ કદાચ વધારે જીવવાનો છે, 120 વર્ષ જીવવાનો છે, પણ કેટલા 100 વર્ષ જ જીવ્યું. આ આપણું એવું તર્ક હોવું જોઈએ, પણ આપણા ખોટા વિચારો છે. આ રીતના વિચારો આપણે રાખવા જોઈએ નહીં. એક સ્ત્રીનો ફોટો અખબારમાં છપાયો. 127 વર્ષની એ સ્ત્રી ધૂમ્રપાન કરી રહી હતી. તેણે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેને સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી. આવા દાખલા બને તેથી ધૂમ્રપાન ચાલુ રાખવું એ ઘરડો તર્ક છે, એ ખોટો તર્ક છે. એ બી પીટી હતી, 127 વર્ષ જીવી ગઈ, તો આપણે બી એ કરવું જોઈએ. બરાબર, ખોટો તર્ક, કુતર્ક, ખરાબ તર્ક. એટલે આપણે બી પીવી જોઈએ એવી આપણે માન્યતા રાખવાની નહીં. જેમ જીવવું હોય આપણે આવી ગયા. બરાબર, મુલાકાત જણાવ્યું અને એક ઘરડો તર્ક છે. નીચેની આપણે પેરેગ્રાફ છે. પ્રત્યેક માણસને માં, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો જ કદાચ શરાબની જરૂર પણ નહીં પડે. બહુ સરસ વાત કરી. જે માણસને ગળેથી પ્રેમ મળી રહેતો હોય ને, ઊંઘ મળી રહેતો હોય, ત્યાં ખાને ખુશી મળતી હોય ને, તો શરાબ વ્યસનની બી જરૂર. ઘણા માણસને પ્રેમ નહીં મળતો હોય ને, શરાબને દારૂને એવું પીવા માટે વ્યસન તરફ દોડી જાય. એટલે ઘરેથી પ્રેમ પણ મળવો જોઈએ, એ હૂંફ પણ મળવી જોઈએ, એ પણ જરૂર છે. એ પણ શરીરને અસર કરે છે. હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. પ્રેમ તરીકે પણ થેરાપી કરી શકાય એ ઉપચાર આપણે નહીં. લવ થેરાપી માટે, એટલે કે લવ થેરાપી એટલે શું? અહીંયા પ્રેમ દ્વારા કરાવતો ઉપચાર એને લવ થેરાપી કહેવામાં આવે. માટે હોસ્પિટલો કે સાયકેટ્રિસ્ટ પાસે જવું ન પડે. ભર્યો પ્રેમાર પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત એટલે કે પહેલેથી કરેલો ઠરાવ. જીવન વીમો જરૂરી છે, પરંતુ જીવન શ્રદ્ધા શબ્દ આપેલો છે. જીવન માટેની શ્રદ્ધા તત્પુરુષ સમાસ પણ આપણે એને કહી શકાય. બરાબર, પણ અહીં શ્રદ્ધા શબ્દ આપેલો છે. જો અહીંયા તમને સંધિ પૂછાય, શબ્દ વત્તા ધા. બરાબર છે, એથી વધારે જરૂરી છે. એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ શબ્દ છેલ્લો લખેલો છે. કંપનીના શેરની અપાતું વ્યાજ. માંડા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી. એટલે હું રાખવાનું આપણે જીવનની અંદર કે શરીરને આપણે માંડા જ કેવી રીતના પડે. આમાં આપણે દાદા વિચાર કે હોસ્પિટલમાં આપણે ગયા જ નથી, એમ કે કોઈ દિવસ કે ઇન્જેક્શન નથી મુકાયું. આવા શબ્દો પણ સાંભળવા મળે. હું પણ મારા દાદાને મેં શબ્દો સાંભળ્યું, તમને કહું છું કે કોઈ દિવસ એમ કે ઇન્જેક્શન મળાયું નથી. આવા શબ્દો કેમ? કે શરીરની એટલી કાળજી આપી છે, ખાવા પીવાની બાબતમાં એટલી કાળજી આપી છે. શરીરને પણ પ્રફુલ્લિત રાખવાનું, મનને પણ પ્રફુલ્લિત રાખવાનું, ઘરમાં પણ એટલું હાસ્ય હોય છે. આ બધી બાબતની જો કાળજી આપે ને તો
આપણું શરીર સ્વસ્થ રહેવાનું છે. આ બાબતને અહીં જે હમણાં જે પરિસ્થિતિમાં જે ચાલતી રહી ને એ બાબતની ગુણવંશાએ આપણને વાત કરી છે. એટલે તમને પ્રશ્ન પણ પૂછાય કે આરોગ્યની બાબતમાં ગુણવંશાએ કઈ કઈ બાબતો કાળજી લેવી જોઈએ તે એક પ્રશ્ન તમને ખાસ પૂછાય. એટલે એ પ્રશ્ન પણ હું મોકલાવીશ અને અહીંયા આપણે આ જે પાઠ છે તે આપણે પૂરો કરીએ છીએ.